તો આપણે મધ્યકથી સરેરાશ વિચલન જોયું ને એના જેટલા દાખલા હતા 15.1 ત્યાં સુધી કરી નાખ્યું. હવે મધ્યસ્થથી સરેરાશ વિચલન એટલે મધ્યસ્થથી કેટલા અંતરે રહેલું છે તે શોધવાનું. સૂત્ર જે મધ્યક માટે હતું તેનું તે જ મધ્યસ્થ માટે થાય. ફેરફાર એટલો છે મધ્યસ્થ શોધવાની જે મેથડ છે એ ત્રણ એમાં અલગ આવશે. તો પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે મધ્યસ્થ કહેવાય કોને. મધ્યસ્થ એટલે શું એ ખબર તો હોવી જોઈએ આપણને. તો મધ્યસ્થની સાદી વ્યાખ્યા એવી છે કે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ તો જો વચ્ચે અવલોકન આવતું હોય એને મધ્યસ્થ કહેવાય. એટલે ધારો કે મારી પાસે કોઈ 5 અવલોકનો હતા, 2 હતા, 5 હતું, 3 હતું, 6 છે ને 7. તો સૌપ્રથમ આમાં વચ્ચે 3 આવે છે તો આને મધ્યસ્થ ન કહેવાય. મધ્યસ્થ માટે પહેલાં એને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. તો સૌથી નાનું 2 આવશે, ત્યારબાદ 3 આવે, ત્યારબાદ 5 આવે ને ત્યારબાદ 6 અને 7. તો આમાં જે વચ્ચે આવે તો 5 છે એને મધ્યસ્થ, એને કેપિટલ M વડે દેવાય. M ફોર મીડિયન. મધ્યસ્થ અંગ્રેજીમાં મીડિયન કહેવાય, એનો M. ધારો કે જે આમાં એક અવલોકન 8 હોય તો ચડતા ક્રમમાં 8, તો એક્ઝેક્ટ વચ્ચે આ બધું 3 છે ને આ બધું 3. તો એમાં શું લેવાનું? વચ્ચેના 2 અવલોકનો એની સરેરાશ 5 + 6 ભાગ્યા 2, 11 ભાગ્યા 2 એટલે 5.5 એ મધ્યસ્થ થશે. તો મીડિયન શોધવાનું છે. ત્યારબાદ સરેરાશ અવલોકન લઈએ તો મધ્યસ્થી સરેરાશ વિચલન છે માં પહેલું તો પહેલું લઈએ અવર્ગીકૃત માહિતી માટે. અવર્ગીકૃત માહિતી માટે એટલે કે આવા બધા મોટા મોટા ભારે ભારે વર્ડ સમજાતા ન હોય તો સમજી લેવાનું કે આવૃત્તિ ન હોય. અવર્ગીકૃતમાં શું હોય છે? આવૃત્તિ ન હોય, છૂટા અવલોકનો હોય. એકદમ સાદી ભાષામાં લેવું હોય તો છૂટક અવલોકનો હોય, લિમિટેડ અવલોકનો હશે. ત્યારે તેની માટે MD M મધ્યસ્થની સાપેક્ષ કૌંસમાં જે લખ્યું મેટર થશે. કૌંસમાં X લખ્યોનો મતલબ એવો થાય કે મધ્યકની સાપેક્ષ આપણે સરેરાશ વિચલન લીધો. મધ્યસ્થની સાપેક્ષ તો સિમ્પલી XI - M/N. જે વસ્તુ આપણે મધ્યકમાં કરતા તેની તે જ મધ્યસ્થમાં કરીએ છીએ. મધ્યકમાં આપણે X બાર બાદ કરતા તો એ મધ્યક બાદ કરીને કુલ અવલોકનો વડે ભાગવાનું. તો દરેક માટે મધ્યસ્થ અહીં કેટલો થશે? છૂટા અવલોકનો માટે મધ્યસ્થ M બરાબર, તો એના 2 સૂત્ર હતા. સૂત્ર લખીએ. N એકી હોય, કુલ અવલોકન એકી હોય તો ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ પછી જ થશે N+1/2 મું અવલોકન. એટલે 5 અવલોકન હોય તો 5 + 1 6/2 એટલે ત્રીજું અવલોકન થશે, એ મધ્યસ્થ થશે. બરાબર. N બેકી હોય તો બેકી હોય, ધારો કે 6 અવલોકન હોય તો એક્ઝેક્ટ વચ્ચે કોઈ ન આવે તો એની માટે શું કરવાનું? N બેકી હોય તો M બરાબર N/2 મું અવલોકન પ્લસ N/2 +1 મું અવલોકન ભાગ્યા કુલ સંખ્યા જે ભાગ્યા 2 એવરેજ. એટલે ધારો કે 6 અવલોકનો હોય તો ત્રીજો અવલોકન વત્તા ચોથો અવલોકન ભાગ્યા 2. 6 એટલે 3/2, 6/2 એટલે 3 મું અવલોકન, 3 મું +1 એટલે N+2/2 મું પણ થશે. તો અહીંયા મધ્યસ્થ એ રીતે. બીજો મધ્યસ્થ મારે શોધવો હોય વર્ગીકૃત માહિતી માટે. તો વર્ગીકૃત માહિતી માટે MD. તો વર્ગીકૃતમાં આપણે 2 લીધેલી છે, એક અસતત અને બીજી કઈ લીધેલી છે? સતત. અસતત માહિતી માટે 2 પાક છે.
અસતત માહિતી હોય તો અસતત માહિતી વર્ગીકૃતમાં કોણ હોય તો અસતતમાં એવું હોય છે વર્ગોનો હોય માત્ર આવૃત્તિ હોય. આવૃત્તિ આવશે કે 5ની આવૃત્તિ 3 છે, 3ની આવૃત્તિ 2 છે, એવું બધું હોય પણ વર્ગ હશે નહીં. તમને આવા લાંબા લાંબા મોટા નામનો રીતે યાદ રાખવાનો એટલે રકમ પરથી પણ ખબર પડી જ જાય. તો થિયરિકલ કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવ્યો હોય તો આપણને ખબર હોવી જોઈએ. તો એની માટે MD ફ્રોમ M ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ જે સૂત્ર આપણે મધ્યકમાં હતા તે સેમ ટુ સેમ FI વડે ગુણાકાર થાય XI માઇનસ M છેદમાં કુલ અવલોકનો. અહીં M ની વેલ્યુ આની જેમ જ થશે. અહીં M બરાબર મધ્યસ્થ, અહીંયા જે સૂત્ર વાપરીએ એના દ્વારા જ થશે. કેટલામું અવલોકન છે ત્યારબાદ નક્કી થશે. બીજું, સતત માહિતી હોય તો સતત માહિતી કોને કહેવાય તો વર્ગો પણ હોય ને આવૃત્તિ હોય. સૌથી સરળ માહિતી આપણે વર્ગો અને આવૃત્તિ બંને હોય. તો આ સતત માહિતી થશે. એની માટે સૂત્ર MD ફોર M મીન ડેવિએશન ફ્રોમ મીડિયન. તો સિગ્મા ઓફ સૂત્ર સરખું FI XI માઇનસ M બાય N. તો અહીં અહીં સૂત્ર અલગ હતું. L પ્લસ N/2 માઇનસ C છેદમાં તો અહીં મધ્યસ્થ શોધવાનું સૂત્ર અલગ હતું. તો જ્યાં મધ્યસ્થ M અહીંયા કઈ રીતે શું હતો L પ્લસ N/2 માઇનસ કેપિટલ F છેદમાં સ્મોલ f ઇન્ટુ C. અલગ અલગ થશે. તો જ્યાં L નો મતલબ મધ્યસ્થ વર્ગની અધઃસીમા, ધારો કે કોઈ મધ્યસ્થ વર્ગ આપણે નક્કી કરીશું 15 થી 20 હોય તો 15 મધ્યસ્થ વર્ગની અધઃસીમા. સ્મોલ f બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. કેપિટલ F બરાબર મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ એટલે કે CF. એનું કોષ્ટક બનાવશો. સ્મોલ c વર્ગ લંબાઈ અને F N તો આપણને ખબર છે કુલ અવલોકનો. તો બીજી એ વસ્તુ થશે આપણને એવું થશે મધ્યસ્થ વર્ગ કોને કહેવાય? એ જે ખોટો હશે તો બધી માહિતી ખોટી આવશે. તો જ્યાં મધ્યસ્થ વર્ગ એટલે કેવો વર્ગ થાય તો મધ્યસ્થ વર્ગ N/2k તેનાથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ કે જેના માટે CF N/2k એનાથી વધારે થાય
એની માટે CF સંચયી આવૃત્તિ, એના પરથી આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરીશું અને એ નક્કી કરીશું એ ખોટો હશે તો બધું ખોટું હશે અને બધું ખોટું થાય. તો 3 સૂત્ર થશે. મેઇન બધું આ 10મા ધોરણનું રિપીટેશન જ છે. એમાં જે સૂત્ર આવતું ત્યાં કદાચ આ નોટેશન અલગ પણ આ યાદ રાખવા સરળ પડશે. કેપિટલ A, સ્મોલ f ને C, સ્મોલ c ને h ને એ બધું યાદ રાખવા કરતાં સરળ પડશે. તો મધ્યસ્થથી સરેરાશ વિચલનના દાખલા શોધીએ તો સ્વાધ્યાય 15.1માં આપણે મધ્યકથી સરેરાશ વિચલનના પૂરા કર્યા. મધ્યસ્થવાળા દાખલા બધા બાકી હતા એ સાથે કરીએ તો ત્રીજો દાખલો છે મધ્યસ્થથી સરેરાશ વિચલન શોધો. તો પહેલાં આનો મધ્યસ્થ શોધવો પડે. મધ્યસ્થ એટલે કુલ કેટલા અવલોકનો? 3 ને 3 6 ને 3 9 ને 12 અવલોકનો છે. સૌપ્રથમ એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના, ત્યારબાદ મધ્યસ્થ શોધો. થોડીક જગ્યા રાખીને આપણે કોષ્ટક દોરીએ ત્યાં જ એને અવલોકનો કરી દેવાના. એક સાઈડ આપણે હજી થોડુંક નીચે લખીએ છીએ. અહીંયા આવશે એનો xi માઇનસ m. તો આપણે અહીંથી ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલું કોણ હશે? નાનામાં નાનું અવલોકન છે 10. ત્યારબાદ 11 બે વખત છે. ટીક કરતા જાય એટલે ખબર પડે. 11 બે વખત. ત્યારબાદ 11 પછી આવશે 12. 12 બાદ આવશે 13. 13 પછી 13 બે વખત છે. ત્યારબાદ 14, પછી 16 બે વખત, 17 બે વખત, 17 બે વખત અને 18 એક વખત. તો મધ્યસ્થ m છે એટલે તો m બરાબર અહીં n કેટલા છે? માટે m બરાબર n/2 મુ અવલોકન, 12/2 મુ અવલોકન વત્તા 12/2 પ્લસ 1 મુ અવલોકન ભાગ્યા 2. તો આપણે પછી જ દોરીએ, જગ્યા પૂરતી છે, પછી આ કોષ્ટક કરીએ. તો 12/2 મુ એટલે છઠ્ઠું અવલોકન, 12/2 એટલે 6 વત્તા 1 સાતમું અવલોકન છેદમાં 2. તો છઠ્ઠું અવલોકન. હવે અહીંયા xi શોધે એમાં ક્રમ પ્રમાણે જ ગોઠવીશું. તો આ થશે xi, અહીંયા લખવાના છે xi માઇનસ m. તો xi ક્રમમાં લખીએ તો પહેલા 10, ત્યારબાદ બે વખત 11 આવશે, 11 11, ત્યારબાદ 12 આવે છે, 12 પછી 13 બે વખત, 13 13 13 બે વખત, 14 એક વખત, 16 બે વખત, 14 16 16, 17 બે વખત ને 18 એક વખત, 17 17 અને 18. જોઈ લેવાના 12 12 અવલોકન આવી ગયા કે કેમ? તો 3 6 9 ને 12. તો જોઈએ તો છઠ્ઠું અવલોકન કોણ થાય ચડતા ક્રમમાં? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું, એટલે કોણ થાય? 13. સાતમું અવલોકન 13 પછી કોણ આવશે? 14 ભાગ્યા 2. 13 ને 14 27 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 13.5. તો આપેલી માહિતીનો મધ્યસ્થ મીડિયન કેટલો છે? 13.5. તો xi માઇનસ m દરેકમાંથી 13.5 બાદ કરવાના છે, પણ પોઝિટિવ વેલ્યુ લખવાની. 10 માઇનસ 13.5 એટલે પ્લસ 3.5. 11 એટલે 2.5, 11 એટલે 2.5, 12 એટલે 1.5, 0.5. 13 માટે પણ કેટલા થશે? 0.5. 14 માટે પણ 0.5. 16 એટલે 2.5. 16 માંથી બાદ કરો તો 2.5. 17 એટલે 3.5. આ પણ 3.5.
અને 4. આ સિગ્મા સરવાળો છે એટલે સિગ્મા ઓફ એફઆઈ નહીં આપણે ફક્ત એક્સઆઈ માઇનસ એમ. કેટલો સરવાળો થાય તે મૌખિક કરીએ, એમાં બહુ નવું નથી. તો 6 વખત 5 એટલે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 55 ને 60. 60 નું આવશે 0. 6 એ 3 9, 10 11 12 13 14, 2 16 ને 2 18 ના 10 28. કેટલા થઈ ગયા? 28. માટે મીન ડેવિએશન ફ્રોમ એમ, ફોર્મ્યુલા હતી સિગ્મા ઓફ, શું હતી ફોર્મ્યુલા? સિગ્મા ઓફ એક્સઆઈ માઇનસ એમ બાય એન. તો સિગ્મા ઓફ એક્સઆઈ માઇનસ એમ બાય એન, તો 28 ભાગ્યા 12. તો 28 ભાગ્યા 12 એટલે 12 ગુણ્યા 2 24. કેટલા વધે? 4. તો 12 તેરી 36 વધે 4 એટલે 33. તો એમડી ફ્રોમ એમ ઇઝ 2.33. એટલે માસ મીન ડેવિએશન ફ્રોમ મેડિયન કેટલું થશે? 2.33. 15.1 માં બીજો ચોથો દાખલો લઈએ. આમાં પણ મધ્યસ્થી સરેરાશ વિચલન શોધવાનું. સોલ્યુશન લઈએ. એમ એન બરાબર કુલ અવલોકનો કેટલા છે તે જોઈએ. 1 2 3 ને 3 6 ને 1 7 ને 3 10 કેવા છે? બેકી. માટે મધ્યસ્થ એમ બરાબર n/2 મું અવલોકન વત્તા n/2 પ્લસ 1 મું અવલોકન છેદમાં 2. 10 ભાગ્યા 2 એટલે 5 મું અવલોકન. 5 નથી કાચ અવલોકનનો ક્રમાંક છે. 5 વત્તા 1 છઠ્ઠું અવલોકન છેદમાં 2. હવે 5 અને છઠ્ઠું અવલોકન ચડતા ક્રમમાં ક્યાં થશે? તો અહીંયા જ કરવાના એટલે સરળ પડે. તો પહેલું નાનામાં નાનું કોણ છે? 36. રાઉન્ડ ટીક કરતા જાય એટલે ભૂલ ન પડે. 36 પછી કોણ આવશે? તો 4 ની લાઈનમાં આવશે આ 42, પછી આવશે 45. તો 42 45 46 બે વખત આવશે. 4 6 4 6. ત્યારબાદ આવશે 49. 49 પછી 50 નથી પણ 51 53 ને 51 53 60 અને 72. 10 અવલોકન 4 ને 4 4 8 ને 2 10 થઈ ગયા. તો જો એ 5મું અવલોકન કોણ છે? પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું એકાદ છઠ્ઠું આ સરવાળો ભાગ્યા 2 કરવાનો. 5મું અવલોકન છે 46, છઠ્ઠું છે 49 ભાગ્યા 2. તો કેટલા થશે? 85 95 થાય ભાગ્યા 2 કેટલા થશે? 47.5. તો આ થશે આનું મીડિયન એમ. તો હવે શું કરવાનું? દરેકમાંથી બાદ કરવાના. 36 માઇનસ 47.5 11.5. 42 માઇનસ 47.5 5.5. 45 માઇનસ 2.5. 46 બંને 46 માટે 1.5 1.5. 49 એટલે 47.5 48 એટલે 1.5 3.5 5.5 5 ને 7 12.5 12 ને 12 24.5. આ સરવાળો છે. તો સિગ્મા ઓફ એક્સઆઈ માઇનસ એમ કેટલા થાય છે તે જોઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 10 પંચા 50 ઉપર 5 11 એટલે આમ લખીએ. સીધે સીધો સરવાળો કરું છું. 5 ને 1 6 ને 5
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 5, 24 ને 2, 26, 26 ને 4, 30 ને 0 વધે એવી 3, 3 ને 1 4 ને 1 5 ને 2 7, 70. તો માટે હવે એમ ડી ફ્રોમ એમ કેટલા થશે? સિગ્મા ઓફ xi માઇનસ એમ, તો 70 ના છેદમાં 10, તો કેટલા થઈ ગયા? 7. તો કેટલા થઈ ગયા? 7 થશે.